સવારની અમને દર્શન કરવા આવતા. આગળ નરસિંહ મહેતાનું દામોદર કુંડ અહીંયા નાવામાં પાપનો નાશ થાય છે. અહીંયા વીર માંગડાવાળાના અસ્થિ પણ અહીંયા આગળ પધરાવવામાં આવે અને એમનો મોક્ષની પ્રાપ્તિ થાય. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા જે ભાઈએ જે કીધું એમ કે વીર માંગણાના જે અસ્થિ આંકના આ કુંડની અંદર પધરાવવામાં આવેલા હતા અને પછી તેમને અહીંથી મોક્ષ પ્રાપ્તિ જો થઈ હોય તો દામો કુંડ દ્વારા થયેલી, બરોબર ને? તો આ બધા તમે જોઈ શકો છો કે આ દામો કુંડની અંદર બધા સ્નાન કરી રહ્યા છે, બરોબર? તમે આ બાજુ જોઈ શકો છો કે ગિરનાર પર્વત પણ આ બાજુ છે અને આ બાજુ નરસિંહ મહેતાનો અહીંયા એક પીપળો છે અને નરસિંહ મહેતા અહીંયા રોજ સ્નાન કરતા. તો આ બાજુ તમે પબ્લિક પણ ઘણી બધી જોઈ શકો છો, બરોબર? આજે 15મી સદીની અંદર લગભગ નરસિંહ મહેતા અહીંયા સ્નાન કરતા.